આપનું સ્વાગત છે। નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગઠબંધનના 23 જેટલા પક્ષોના રાજકીય નેતાઓ કોન્સ્ટિટ્યુશન હોલમાં ભેગા થયા। રાજકીય નેતાઓ પરસ્પર આનંદથી એકબીજાને મળ્યા હતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચાઓ કરી હતી। આ ગઠબંધનની બેઠકમાં કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, જમ્મુ કાશ્મીરના ઓમર અબ્દુલ્લા, મુફ્તી મોહમ્મદ સઈદ, સુપ્રિયા સુલે તેમજ અન્ય પક્ષના નેતાઓ સામેલ થયા હતા। ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આક્રમક પ્રચાર અભિયાન હાથ ધરી મુકાબલો કરવા માટેની રણનીતિ તૈયાર કરી હતી। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।